હે એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી અને ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે આપણા આ પ્લેટફોર્મ ઉપર સરસ મજાની પ્રિપરેશન તમને મેં બિન સચિવાલય પેપર મોડેલ પેપર સિરીઝની અંદર કરાવેલી હતી. અને એ મોડેલ પેપરની અંદર તમને ઘણું બધું છે તે હીરોએ શીખવાડવામાં આવેલ, એમ ઘણું બધું પોર્શન તમારી એક્ઝામમાં પણ આવેલું હતું. અને એ જ મહત્વની વસ્તુ છે, આપણી પાસે ટોપ કન્ટેન્ટ સિરીઝ તમારી માટે ચાલી રહી છે. માટે જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડતા ચોક્કસપણે જોડાઈ જાજો. આજે આપણે બિન સચિવાલય પેપર સોલ્યુશન મેથેમેટિક્સનું જોવાના છીએ. પછી આપણે આગળ તરફ મૂવ ઓન કરશું. જય નકળો પશુનાથ, જય નકળો ભૈરવદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ ભગવાન. જગતના સૌ જીવ સુખી અવસ્થામાં રહીને આપણે આપણી આસપાસના અબલા પશુ પક્ષી પ્રાણીને કંઈક આપીએ, જેથી કરીને તે લોકોનું પેટ ભરીને આપણને એમના અબલા આશીર્વાદ પ્રાપ્ત થાય. 100 થી 110 પ્રશ્નો તમારી બિન સચિવાલય પરીક્ષામાં પૂછાય છે, વિથ પ્રૂફ છે. એ આજે તમને રાત સુધી મળી રહેશે. ચિંતા ના કરશો. હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું. 2:50 વાગે બપોરે અનએકેડમી એપમાં 2:50 અને 3:40 તલાટી માટે મોડેલ પેપર સિરીઝ છે. તલાટી અને જુનિયર ક્લર્ક માટે સ્પેશિયલી જીકે અને જીએ ને લઈને આપણે ચર્ચા કરવી છે. મેક શ્યોર તમે લોકો ત્યાં પણ આવી જાઓ છો. મારું નામ હર્ષલ જૈન અને 3+ CA ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી મેથેમેટિક્સમાં અને .+ CA ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં જીપીએસસી એસડબ્લ્યુએમએસ એક્ઝામ ક્લિયર, આઈસીએસઈ બેંક પીએચ, એફસી બેંક પીઓ, જોબ લેટેસ્ટ સાથે ક્લિયર. તમે તૈયારી કરો છો ભારતનું સૌથી મોટું એજ્યુકેશન પ્લેટફોર્મ, જેના પર શું મળે તો ઘરે બેસીને લાઈવ ભણી શકાય, અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર, ગુજરાત ભારતના સિલેબસ, પ્રિપરેશન કમ્પ્લીટ, રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવા, મેન્સ માટે તમામ તૈયારી થાય, મેન્ટરશિપ અને ગાઈડન્સ પણ મળે. તમારે મારી અનએકેડમીની કમ્યુનિટીમાં જોડાઈ જવાનું, જ્યાં તમને દરેક પ્રકારના મારા મેસેજીસ મળી રહેશે. અને આપણી નવી કેટેગરી ગુજરાત ક્લાસ 3 છે, એમાં સબસ્ક્રિપ્શન કરવું તો કરી શકો છો. અત્યારે જબરદસ્ત એવી સ્કીમ આવી ગઈ છે, 20% ડિસ્કાઉન્ટ ઓફર છે. બરાબર, એટલે એક વર્ષનું સબસ્ક્રિપ્શન 4884 રૂપિયામાં પડે છે. સૌથી ચીપેસ્ટ ટ્રીટમેન્ટ તમને મળી રહ્યું છે જીપી ગુજરાત ક્લાસ 3માં. અને જીપીએસસીની અંદર તમારે એક વર્ષનું સબસ્ક્રિપ્શન છે 7140 રૂપિયાનું મળી રહ્યું છે. આજે જે કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને પ્લસ સબસ્ક્રિપ્શન કરી લેવાનું થશે. ઓકે. એની અંદર મેં જ્યારે કહ્યું હતું કે જો આ કોન્સેપ્ટ તમને પૂછાશે a² - b² વાળો, તો બસ એ a² - b² નો કોન્સેપ્ટ હતો, જેમાં a - b અને a + b નો કોન્સેપ્ટ છે. સિમ્પલ કોન્સેપ્ટ હતો. આ એટલો બધો લાંબો અને ટફ કોન્સેપ્ટ નહોતો, પણ એમાં શું, આમાં સરવાળામાં તમારે તકલીફ આવી જાય. બરાબર, મેઇન શું ઇશ્યુ છે ખબર તમને? સરવાળાની અંદર ઇશ્યુ આવી જાય. હવે શું કરવું, તો રકમમાં કંઈક આ પ્રમાણે છે, 25.732 એનો સ્ક્વેર છે માઇનસ 15.732 એનો સ્ક્વેર છે. તો તમારે શું કરવાનું, એક વખત આ બંનેનો સરવાળો કરવાનો. બરાબર, 25.732 15.732, અને આ બેની બાદબાકી લખવા માટે ના લખવાનું હોય, સીધું છે તે એ 10 લખી દેવાય. માઇનસ તમારે બાદબાકી કરીને 10 સીધું લખી દેવાનું થાય. આમાં કઈ માથાકૂટી કરવાની જરૂર નથી. રાઈટ, ઓકે. એટલે તમારે એને ધ્યાનમાં લેવાનું. આ તો હું તમને સમજાવું એટલે, બાકી હું ફોર્મ્યુલા છે એ માઇન્ડમાં રાખું, સીધું આ સ્ટેપ લખું, સીધું આ સ્ટેપ લખું. હું તમને આ ના કહું. આ વસ્તુ મગજમાં તમારે કરવાની, આ વસ્તુ તમારે મગજમાં રાખવાની, લખવાનું સીધું આવી રહ્યું. કોન્સેપ્ટ વાઇઝ સીધું આ જ લખવાનું. 41.464 આવતો હતો, આનો સરવાળો ગુણ્યા 10, 414.64 જવાબ આવે. ચલો ડન બધાઈને. પહેલો પ્રશ્ન ક્લિયર, ફર્સ્ટ ક્વેશ્ચન ડન હોવું જોઈએ આપ લોકોને. તેના બાદ જઈએ છીએ આપણે આગળ તરફ બીજા પ્રશ્નમાં. બીજો પ્રશ્ન જઈ રહ્યા છે સેકન્ડ કોન્સેપ્ટ, ટાંકીવાળા પ્રશ્ન. ટાંકીવાળા પ્રશ્ન મેં તમને કરાવેલા છે આપણા પેડ ક્લાસમાં, ચેકઆઉટ કરી લેવાનું. બધું જ છે. આપણે મેથ્સના કમસે કમ મેથ્સ રીઝનિંગના 10 કરતાં વધારે બેચ કોર્સિસ ચલાવેલા છે. અને મેથેમેટિક્સનો લેટેસ્ટમાં મુખ્ય સેવિકામાં ચાલુ જ છે બેચ કોર્સ. પ્લસ વાળા સ્ટુડન્ટ જે નથી આવતા થઈ જજો ભાઈ. પછી એવું ન થાય કે પ્લસમાં હોય બધું તમે પછી ફરતા બીજે હોય, એવું ના બને. બરાબર, ઘણા મિત્રોને ટેવ હોય કે બીજું આમાં આસપાસ ફરતા રહેવાનું. તે ફરતા રહેવાની સિસ્ટમ બંધ કરીને કોઈ એક જ વસ્તુને ફોલો કરી લે એટલે વાંધો ન આવે તમારે. રાઈટ, ચલો. તો બે ટાંકી છે, એમાંથી છે ને બે ટાંકી છે, બે પાઇપમાંથી એક ટાંકીને અનુક્રમે 10 કલાક 12 કલાકમાં ભરી દેવાય. ચલો, એક એ પાઇપ છે 10 કલાક ભરે છે, 10 કલાકમાં ટાંકી. બી પાઇપ છે 12 કલાકમાં ટાંકી ભરે છે. સી પાઇપ છે તે 20 કલાકમાં ખાલી કરે અને ભરે. જો આ કોન્સેપ્ટ બહુ સારા છે. ભરે અને ખાલી કરે. સૌથી પહેલા કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ.
આવું જ્યારે પણ આવે ત્યારે તમારે લસા લેવાનો. આનો લસા કેટલો આવે? 60 લસા આવે. 10 6 60, 12 પંચુ 60 અને 20 3 60. બરાબર. તો આ જે ખરું એમનું કામ છે 1 કલાકમાં કેટલી ટાંકી ભરી એ અહીંયા આવે. હવે સિમ્પલ વેમાં તમારે શું કરવાનું કે ટાંકી ભરાતા લાગતો સમય, તો તમારે આજે કુલ ટાંકી ભરવાનો સમય 60 ભાગ્યા જે 60 ભરવાનું તમારે અહીંયા થાય, બરાબર, 60 ભાગ્યા 6 + 5. હવે ઘણા મિત્રો અહીંયા શું કર્યું, ખાલી થાય ને ટાંકી તો -3 કરવું પડે, +3 ના કરાય. પહેલી વાત તો આ, જ્યારે પણ ટાંકી ખાલી થતી હોય ને ત્યારે પ્લસ ક્યારે ના કરાય, માઇનસ કરવું પડે એને માટે. આ 3 જે ખરા એ માઇનસ કરવાના હતા, અને અહીંયા ઘણા મિત્રો પ્લસ કરે એટલે ત્યાં અટવાઈ ગયા પૂરેપૂરા. એટલે 60 ભાગ્યા કેટલા આવશે? 8 આવશે. એટલે અહીંયા શું કરવાનું તમારે સિમ્પલ વેમાં, 7 × 8 = 56 ઉપર આવી ગયા, 4 વધ્યા, 4 ભાગ્યા 8, રાઈટ, આવું જ કંઈક. એટલે અહીંયા જુઓ 1/2 એટલે 7 કલાક અને અડધો કલાક, 7 કલાક 30 મિનિટ આવે જવાબ. બરાબર. 7 8 56, આ 7 તો આવી ગયા, વત્તા 4 બચે તો 4 ભાગ્યા 8 કરી દેવું, 1/2 કલાકને તમે 30 મિનિટ લખી શકો સીધું, કોઈ કન્વર્ઝન કરવાની નીડ નહોતી. અહીં ઘણા મિત્રો શું કર્યું, 60 ભાગ્યા 8 કર્યું અને એમાં તમે કંઈક 7.5 આ રીતે લખ્યું હશે, બરાબર. તો એ પણ ચાલે, પણ તમારે પછી અહીંયા જજમેન્ટમાં 7.5 કલાક છે આ રીતે લખવું પડે. પછી અલ્ટિમેટ અહીંયા ટીક કરવામાં ડખા પડે કે આનું ટીક શું કરવું એમ. સમજ પડે મારી વાત બધાને? નમસ્કાર, આવી જાઓ. ડન છે બધાને? બીજો ક્વેશ્ચન ચાલો કહો. અહીંયા જે પણ પ્લસ સ્ટુડન્ટ છે, જે પણ પ્લસ સ્ટુડન્ટ અહીંયા જે કમેન્ટ બોક્સમાં ઇનકેસ તમે છો તો તમે જરૂરથી છે તે ફીડબેક અહીંયા પોસ્ટ કરજો તમારા, જેથી કરીને આપણા બાકીના મિત્રો છે તેમને ખ્યાલ પડે કે આપણે પ્લસમાં છીએ તો પ્લસની અંદર કેટલું કન્ટેન્ટ તમારે અહીંયા આવ્યું. ટોટલી દરેક વસ્તુ બતાવવાનો છું બપોરમાં. સમઘન, સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1734 ચોમી હોય. મેં તમને સમઘન સમજાવેલો છે. સમઘન છે તે એ બધી બાજુ એમાં સમાન હોય અને એની સપાટીનું ક્ષેત્રફળ 6a² હોય, રાઈટ. 1734 જોડે સરખાવાના તો a² બરાબર 289 આવે, a બરાબર 17 આવે, રાઈટ, a બરાબર 17 આવે. તમારે અહીંયા ઘનફળ પૂછ્યું છે માટે ઘનફળ v = a³ આવે, 17 નો ઘન આવે. તો આ 17 નો ઘન છે તે 4913 આવે. જે ઓપ્શનમાં હતો જ નહીં, તમને 4193 ને આ 4913 માં છે એમાં કન્ફ્યુઝન, 4391 ને 4913 માં કન્ફ્યુઝન, એટલે ત્યાં માણસ કન્ફ્યુઝ થઈ જાય. એટલે ત્યાં શું ટીક કરવું, ત્યાં એકવાર છે ફરીવાર મગજમાં કન્ફ્યુઝન આવે એટલે ભાઈ ફરીવાર છે તે ટ્રાય કરે ગણવાનો કે હારું સાચું છે કે ખોટું. તમે એક વખતની કાઉન્ટિંગ કરી હોય એમાં કમ્પ્લીટ કોન્ફિડન્સ હોવો જોઈએ, બીજી વાર કાઉન્ટિંગ કરવાની જરૂર ના પડવી જોઈએ. 4913 જવાબ આવતો હતો, આપેલ પૈકી એક પણ નહીં, વાર્તા પૂરી હતી અહીંથી. બરાબર. 4913 આવતો હતો અને અહીંથી બધું પતી ગયું હતું. અહીંયા આગળ તમારે કોઈ સ્ટેપ કરવાની નીડ જ નહોતી. પણ આપણને કેવું હોય કે હારું ક્યાંક જવાબ છે તો આપણે તો ખોટો ન થાવ્યો ને, આપણે ફરીવાર એકવાર ટ્રાય કરી જોઈએ. એટલે ફરીવાર ટ્રાય કરવામાં કેવું થયું, ટાઈમ છે તમારા ત્યાં ડીલે થયા મોટા ભાગના મિત્રોને, કે ફરીવાર ચેક કરવાનો પ્રયત્ન કરવા જઈએ અને ત્યાં આપણો ટાઈમ છે તે નીકળી જતો હોય છે પરીક્ષામાં. મોટો ઇશ્યુ આ થાય છે. ડન. ચલીએ ક્લિયર કરીશું, આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. બહુ જ સરસ મજાનો પ્રશ્ન અને અહીંયા તમને પૂરેપૂરા કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કર્યો. અહીંયા તમે ટોટલી કન્ફ્યુઝ થયા છો આ પ્રશ્નમાં પણ. ઓનેસ્ટલી મને ખબર છે કેટલાય મિત્રો આમાં કન્ફ્યુઝ થયા છે, કારણ કે આમાં ઘણા મિત્રો 29 ટીક કરીને પણ આવ્યા છો, ઘણા મિત્રો આમાં 29 પણ ટીક કરીને આવ્યા છો. ડેફિનેટલી હું શ્યોર શોર્ટ છું એ બાબતમાં. 29 ટીક થઈ ગયું બરાબર. પછી ખબર પડી કે સાહેબ અહીંયા તો મૂળ સંખ્યા પૂછી હતી અને મેં તો નવી સંખ્યા ટીક કરી, બરાબર. રકમ બરાબર વાંચવાની નીડ છે, બાકી કંઈ નથી. 1-2 અંકની સંખ્યાના અંકોને ઉલટસુલટ કરવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 63 જેટલી ઓછી હોય. તમે અહીંયા માઇન્ડ લગાવો, તમને એમ કીધું 63 ઓછી હોય, તમે જવાબ 29 ટીક કરો, 29 તો એ તમારી કઈ સંખ્યા થઈ? મૂળ સંખ્યા. હવે આમાંથી 63 બાદ કરો, માઇનસમાં જવાબ આવે. કોઈ દિવસ પોસિબલ થાય આ જવાબ? પહેલા તો આ જ માઇન્ડ લગાવવાનું હતું, કે તમે 29 લીધી મૂળ સંખ્યા, તો મૂળ સંખ્યા છે અને નવી સંખ્યા 93 મળે તો એ તો -63 આવ્યું, તો 63 માઇનસમાં ના જોઈએ, આપણે તો પ્લસ જોવે. ઓકે, એટલે તમારે જવાબ અહીંયા શું આવતો હતો? જવાબ તમારે આવતો હતો અહીંયા 92.
હવે 92 છે, સપોઝ કરી લો 92 આપણી મૂળ સંખ્યા છે. જોજો હા, અહીંયા 92 આપણી મૂળ સંખ્યા છે અને મૂળ સંખ્યાને અંકોની અલટ-સલટ કરતા 29 મળે. તો જે નવી સંખ્યા છે એ મૂળ સંખ્યા કરતા 63 ઓછી મળી ગઈ. જોઈ લો, આ સીધું રિલેશન એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. બાકીના મિત્રો છો કે નહીં અહીંયા કમેન્ટ બોક્સમાં જલ્દીથી કમેન્ટ કરજો. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ડન કરશું? બરાબર, 92 જવાબ આવે આનું. 92 માઇનસ 29 63. આ કોન્સેપ્ટ પણ મેં તમને કરાયેલો છે આપણા પ્લસની અંદર. ટોટલી દરેક કોન્સેપ્ટ ખાલી તમારે અહીંયા થોડું છે તે માઇન્ડસેટ છે તે સરખી રીતે પરફેક્ટ વેમાં ધ્યાન આપીને કરવાનું હતું. બાકી રેડી હતું. આ ટોપ લેવલનો દાખલો. બોલો, વર્ગ વર્ગમૂળ શીખવાડે છે કે નથી શીખવાડે મેં તમને? વર્ગ વર્ગમૂળ ચેપ્ટરની અંદર ઇનફ પ્રેક્ટિસ કરાવી હતી મેં તમને, મને ખ્યાલ છે. એટલું એ કીધું હતું મેં તમને કે 1 થી 30 સુધીના વર્ગ તમને મોઢે હોવા જોઈએ ઘૂઘરા જેવા એકદમ. 1 થી 30 ના વર્ગ છે તે તમને મોઢે હોવા જોઈએ ઘૂઘરા જેવા. જો આ ખબર હોય, આ દાખલામાં કોઈને કઈ તકલીફ પડે નહીં. કઈ રીતે? પહેલું ઓપ્શન જુઓ, તમારે વર્ગમૂળમાં 248 છે. જોજો હો, અહીંયા વર્ગમૂળમાં 248 છે અને અહીંયા 16 છે. તો શું કરવાનું તમારે? અહીંયા તમારે 16 નો વર્ગ લેવાનો. કાં તો શું કરવાનું, અહીંયા જે 248 નું વર્ગમૂળ છે ને તો એ તમારે આ બાજુ જાય ને, ગ્રેટર ધેન ની જમણી બાજુમાં જાય તો એ વર્ગ થઈ જાય. એટલે 48 લઈ લો, 16 નો વર્ગ કરો. 248 અને 256. બોલો, 248 256 કરતા કોઈ દિવસ વધારે હોય? 248 256 કરતા કોઈ દિવસ વધારે હોય? બોલો. કયો ભાઈ કમેન્ટ બોક્સમાં? 248 કોઈ દિવસ છે તે રહે વધારે હોય? વિચાર કરો. કોઈ દિવસ ના હોય. એટલે આપણો જવાબ પહેલા ઓપ્શનમાંથી આવી જાય. બીજામાં જુઓ, 18 નો વર્ગ 324, તો એ 348 કરતા ઓછા છે. આ વર્ગમૂળમાં 324 લખાય, પછી આ વર્ગમૂળમાં 256 લખાય અને આ વર્ગમૂળમાં 484 લખાય. બેને સરખાવા હોય તો એ તો ભાઈ મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે પ્રજાપતિ. એમાં મેક્સિમમ પ્રેક્ટિસની નીડ હોય. બાકી આમાં વિધાઉટ પ્રેક્ટિસ જઈએ તો લોચા પડે. ગણિત ગણવાનો વિષય છે, ગણવો પડશે તમારે આજ નહીં તો કાલે, એટલે એ તો ગણવું જ પડશે ભાઈ. બરાબર, એ તો છે જ. એની પણ પ્રેક્ટિસ જોશે તમારે. મીંડા લગાવતા તો એ તમારે પેપર સોલ્યુશન તમારે કરવું પડે એના માટે. બરાબર, ચલો. આ પ્રશ્ન મેં તમને લેટેસ્ટ આપણા બેચ કોર્સની અંદર કરાવેલો છે, આવક અને બચત એટલે ટકાવારી ચેપ્ટરમાં. બોલો, ટકાવારી ચેપ્ટરમાં મેં કરાવ્યું હતું. મલ્લિકાબેન વાળો એક પ્રશ્ન હતો આપણે ટકાવારી ચેપ્ટરમાં, મને યાદ છે પાક્કું એકદમ. ઝૂમ કરીએ અને જુઓ જરા. મેં એક મલ્લિકાબેન વાળો દાખલો હતો, એમાંય આપણે કંઈક 85% કે 75% જેવું કંઈક જ કોન્સેપ્ટ હતું, બેઠો એવો કોન્સેપ્ટ હતો. અને એ બેઠો કોન્સેપ્ટ છે આપણે અહીંયા પૂછાઈ ગયો તમારે. પણ સીધી વસ્તુ હતી, આર પોતાની આવકના 70% જેટલી રકમ ખર્ચ કરે, 15% જેટલી રકમની બચત કરે. રાઈટ, આવકના ખર્ચ કરે, બચત કરે. તો તમારે અલ્ટિમેટ એની પાસે 3000 બચ્યા છે. બરાબર, 3000 બચ્યા છે એની પાસે. તો તમારે જવાબ શું આવે અહીંયા? ચલો, સિમ્પલી 70% ખર્ચ કર્યા, 15% રકમની બચત કરી. બરાબર, તો તમારે અહીંયા સીધું સરખાવી દેવાનું હતું. કેટલું? સીધું અહીંયા સરખાવી દેવાનું હતું કે નહોતું? 15% જેટલી રકમની બચત કરે તો બોલજો ફટાફટથી. તો 15% સીધા જ સરખાવી દેવાના હતા કે સરખાવી દેવાના? 15% બરાબર 3000, તો 100% બરાબર કેટલા? ધેટ્સ ઇટ. કારણ કે જે 15% રકમની બચત કરી તો એની પાસે વધેલા પૈસા જ હોય ને ઈરા. બોલ, સમજ પડે કે નહીં પડે? 20,000 તમારો જવાબ આવે ડાયરેક્ટલી. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સોલ્યુશન કરી લો, ડાયરેક્ટલી જવાબ આવી જશે તમારે હાથમાં. ડન. આ ક્લિયર હોવું જોશે. તેના બાદ જુઓ, સમાંતર શ્રેણીવાળું પદ છે, મેં તમને સમજાવ્યું. સમાંતર શ્રેણીવાળું જે મેં તમને સમજાવ્યું હતું એમાં જુઓ, શ્રેણીના પ્રથમ પદને a કહેવાય, 4, તફાવતને કહેવાય d, 5,
અને તમારે TN એટલે કે T20 શોધવાનું હતું. બોલો, મેં તમને સમાંતર શ્રેણી શીખવાડી હતી સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં. સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં સમાંતર શ્રેણી શીખવાડેલી હતી મેં. બોલો. યસ ઓર નો? બરાબર. સીધું સિમ્પલ સ્ટેપ હતું. Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હતું કે નહીં? Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તેમાં તમારે પહેલું પદ 4 છે, તમારે 20મું પદ શોધવાનું. એટલે Tn ની જગ્યાએ 20 મૂકી દેવાના, -1 ડિફરન્સ 5 નો, 4 19 95 એટલે તમારે અહીંયા 99 જવાબ આવે. સીધો સિમ્પલ એવો. બરાબર, 95 જવાબ આવશે. બેચ કોર્સ જોઈ લો સરસ મજાનો. એવું તો એક જનરલ બેચ કોર્સ 27મી તારીખે આવવાનો છે અને આપણા આ જનરલ બેચ કોર્સની અંદર તમને તમામ પ્રકારના કોન્સેપ્ટ છે આ રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ ભણાવશે, જેમાં હિસ્ટ્રી ઓફ ગુજરાત મેં તમને કરાવવાનો છું. અને અહીંયા છે એ સાર્થક કોમ્પ્રિહેન્સિવ બેચ કોર્સ DYST નોર્ધર STA માટેનો આવવાનો છે. એમાં રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ અને સબ્જેક્ટ ભણાવશે. તમારે કોડ હર્ષલ લાઈવ યુઝ કરવાનો છે, તેનું ખાસ ખ્યાલ રહે. અને આપણી સ્કીમ હર્ષલ લાઈવ કોડ યુઝ કરો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. 28 એપ્રિલ સુધી માન્ય છે. બરાબર. એક વર્ષના 4884 તમારે વર્ગ 3ની તમામ પરીક્ષાની તૈયારી થાય. આ 4884 રૂપિયા છે એ બિલકુલ ચીપેસ્ટ રેટ છે વર્ગ 3ની તૈયારી માટેના. કશું નથી લીધું અનએકેડમી તમારી પાસેથી. આટલા ચીપેસ્ટ રેટની અંદર તમને પ્રિપરેશન કરાવે, એમાં બધી જ વર્ગ 3ની તૈયારી આવી જાય. અને જીપીએસસીના એક વર્ષના 7140 રૂપિયા. ઓકે. અને ટોટલી બધું ડેડિકેટેડ તમને કરાવવામાં આવતું, તો જરૂરથી તમારે છે તે પ્લસમાં જોડાવવું જોઈએ. બરાબર. અને તમને બધું જ છે, મેં તમને જો PSI વાળું હતું, એ કોન્સ્ટેબલ વાળું હતું, PSI વાળું બધું જ મેં તમને પ્રૂફ સહિત બતાવ્યું કે જો પ્લસના કન્ટેન્ટમાંથી તમને કેટલું કેટલું પૂછાય બધું. બરાબર. જીપીએસસી ગુજરાત ક્લાસ 3નું આપણું પ્લેટફોર્મ છે, જેના પર જો તમે ઘરે બેસીને લાઈવ ભણી શકો. અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર, ગુજરાત ભારતના સિલેબસ પ્રિપરેશન કમ્પ્લીટ, રેગ્યુલર ડાઉટિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવામાં આવે. મેઇન્સ માટેની તમામ તૈયારી થાય અને મેન્ટરશિપ અને ગાઈડન્સ પણ મળે. ભૂરાભાઈને ના આવવા જવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, રહેવાનો કોઈ ખર્ચો નહીં, અનનેસેસરી ખર્ચની બુરી સંગતનો પ્રભાવ નહીં. તમે એ જે એક્સ્ટ્રા ખર્ચા કરો છો બહાર જઈને રહેવાના, ખાવા પીવાના, એ એક્સ્ટ્રા ખર્ચમાં અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન થઈ જાય. બરાબર. પ્લસ સબસ્ક્રિપ્શન થઈ જાય. બરાબર. તો મોટો બેનિફિટ આ છે, પ્લસ સબસ્ક્રિપ્શનનો. અહીં તમે એમ જોવા જતા હોય કે આટલું બધું કોસ્ટલી એન્ડ ઓલ દેટ, એ બધી વસ્તુ જોવા જતા હોય, સામે તમારે એ રીતે જોવાનું કે હું છે મારા પર જ ઇન્વેસ્ટ કરી રહ્યો છું, હું અહીંથી કંઈક શીખીશ ટોપ લેવલનું તો હું ક્લિયર કરીશ, તો એ 4884 રૂપિયા તમારા સેલેરીના આગળ 5 ગણા તમને સેલેરી મળવાની એની. બરાબર. 5 નહીં તો એટલીસ્ટ 4 4.5 ગણા તો ખરી, 19,950 આસપાસ બી કાઉન્ટિંગ કરો તો. એટલે એ ગણતરી તમારા માઇન્ડમાં હોવી જોઈએ. રાઈટ. બાકી આ સ્કીમ છે સબસ્ક્રિપ્શન માટેની, 4884 રૂપિયા છે. વળી આમાં તમને હજી 10% સુધી લેક્ચર ક્રેડિટના બાદ મળે. એ મોટો પ્લસ પોઈન્ટ તમારો. બરાબર. એ મોટો પ્લસ પોઈન્ટ છે કે 10% લેક્ચર ક્રેડિટના હજી બાદ થાય તમારે. ડન. યસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે. પ્રિતેશ વિકાસ વાળો પ્રશ્ન. ચલો, પ્રિતેશ અને વિકાસ વાળો પ્રશ્ન. જોઈએ. ચાલો, આ પ્રિતેશ અને વિકાસ વાળા પ્રશ્નમાં કેટલા મિત્રો છે તે કોન્સેપ્ટ અહીંયા લઈ શકે છે. બોલો. શું જવાબ આવતો તો તમારે આની અંદર જલ્દીથી જણાવજો. જુઓ, આ જ્યારે દાખલો ગણવા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કર્યો હતો, ત્યારે એ વખતે ઇસ્યુ એ થયા હતા. બરાબર. એ વખતે ઇસ્યુ એ થયા હતા આની અંદર કે આ દાખલામાં તમારે ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ આવે. ત્યાં સ્ટુડન્ટ છે કન્ફ્યુઝ થઈ ગયું ટોટલી કે વળી આમાં ઉપર પૈકી કેમ જવાબ એક પણ નહીં આવતો, શું થયું છે આ દાખલાની અંદર મેઇનલી એ નથી સમજમાં આવતી મને. તો
તો આમાં સિમ્પલી કશું નહોતું. મેં તમને ભાગીદારી ચેપ્ટર છે બિન સચિવાલયના 2 દિવસ પહેલા કરાવી દીધું પ્લસમાં, અને એના પહેલા તમે પ્લસમાં ઘણા કોર્સિસ કરેલા છે, એટલે એનું કંઈ નથી. બાકીના મિત્રો અહીંયા છો કે નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેશો, છો કે નહીં તમે લોકો અહીંયા ઝડપથી. રાઈટ, હવે સમજો. હવે અહીંયા સિમ્પલ વેમાં તમે સમજવાનો એક પ્રયત્ન કરો. સિમ્પલ વેમાં તમે અહીંયા એક વસ્તુ સમજો. તમે મારા જેટલા પણ પ્લસ સ્ટુડન્ટ છે ને એ લોકો છે એ ભણ્યા હશે મારી પાસે, ડેફિનેટલી એમને પેપરની અંદર દરેક વસ્તુ છે તે એ ખબર હશે, દરેક વસ્તુ એમને શોર્ટ આઉટ કરી છે. પ્રિતેશનો પી લઈ લઈએ, વિકાસનો વી લઈ લઈએ. મેં તમને કીધું હતું કે મૂડીનો જે ગુણોત્તર હોય ને એટલો જ ગુણોત્તર છે તે એ શેના માટેનો હોય, જે અહીંયા રોક્યું છે એના માટે. 12 મહિના માટે કેટલા રોક્યા એને? 70,000 રૂપિયા રોક્યા છે. હવે પેલા વિકાસભાઈ છે એને 12 મહિનામાંથી કેટલા મહિના રોક્યા ખબર નથી, એટલે 12 માઇનસ x લેવું પડે. x શું દર્શાવે? કેટલા મહિના પૈસા રોક્યા હશે તે, સોરી x શું બતાવે તમારે અહીંયા કે આ x ની વેલ્યુ બાદ કરો એટલે એટલા મહિના માટે પૈસા રોક્યા. અને x શું છે? કેટલા મહિના પછી રોકાયો હશે, કેટલા મહિના પછી રોકવા માટે આવ્યો હશે તે દર્શાવે. રાઈટ, તો તમારે અહીંયા સિમ્પલી આ રીતે સરખાવવાનું હતું, 12 માઇનસ x ગુણ્યા 70,000, 60,000. બસ હવે સામે સરખાવી દો. તો 12 ગુણ્યા 70,000 ભાગ્યા 12 માઇનસ x 60,000 ઇઝ ઇક્વલ ટુ 5 ભાગ્યા 3, 0 0 0 કટ, 0 0 0 કટ, 3 દુ 6, 2 6 12, બરાબર, એટલે 6 7 42. આ 12 ગુણ્યા 5 60 થાય, માઇનસ 5x, 5x ઇઝ ઇક્વલ ટુ તમારે અહીંયા આવશે 6 7 42. હા, 5x ઇઝ ઇક્વલ ટુ તમારે અહીંયા આવશે કંઈક, એક મિનિટ આપો, 6 6 6 6 6 7 42 5 5 60 5x 5x ડન ડન ડન. તો તમારે કંઈક આ પ્રકારની સિસ્ટમ આવશે. x બરાબર 18 ભાગ્યા 5 આવશે. x બરાબર 18 ભાગ્યા 5 તમારે અહીંયા આવવાનું. રાઈટ, જરા ચેક કરી શકો છો બધા મિત્રો, ચેક કરી લો. તો તમારે અલ્ટિમેટ છે એ 12 18 ભાગ્યા 5. ઓકે, એટલે તમારે કેટલા મહિના માટે પૈસા રોક્યા હશે આ તમારે શોધવું પડશે. 60 માઇનસ 18 ભાગ્યા 5, 42 ભાગ્યા 5 મહિના માટે પૈસા રોક્યા હશે. કેટલા? 42 ભાગ્યા 5 મહિના માટે પૈસા રોક્યા હશે. ક્લિયર કટ છે બધાને? બોલો, વસ્તુ સમજાઈ? આ તો ખાલી મેં મારા સબ્જેક્ટની વાત કરી છે દોસ્ત, વસ્તુ સમજો તમે. આ તો ખાલી મેં મારા સબ્જેક્ટને લઈને વાત કરું છું. હજી તો બીજા ફેકલ્ટીઝ એમના સબ્જેક્ટની વાત કરશે ત્યારે ઘણું બધું તમને એની અંદરથી આ વિષય દેખાશે, તમને એની અંદરથી પણ તે વસ્તુ છે ખાસ કરીને. બરાબર, આ તો ખાલી મારા સબ્જેક્ટ જે 5 છે એની વાત કરું હું મેઇનલી. મેથ્સ, રિઝનિંગ, હિસ્ટ્રી, કલ્ચર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. રાઈટ, તો એ પ્લસ બેનિફિટ તમારી પાસે રહેતો હોય છે મેઇનલી. નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ તરફ. રવિભાઈ 4 વર્ષ માટે 27,000 સાદા વ્યાજે થાપણ પર મૂકે છે. વ્યાજનો દર 4% હોય. જુઓ, 27,000 રૂપિયા છે અને વ્યાજનો દર 4% હોય તો ભાગ્યા 100 કરી દેવાનો. સૌથી પહેલા તમારે વ્યાજનો દર 1 વર્ષનો 1,080 રૂપિયા આવે. કેટલા વર્ષનો? 1 વર્ષનો. તમને 4 વર્ષનો પૂછ્યો હતો, 1,080 ગુણ્યા 4 કરી દેવાના, એટલે તમારે 4,320 રૂપિયા છે જવાબ આવે, જે ઓપ્શનમાં છે જ નહીં. ઘણા મિત્રો 4220 ટીક કરી લીધું હશે, કાં તો ઘણા મિત્રો 3420 ટીક કરી દીધું હશે. ઉતાવળમાં બધું જ થઈ શકે છે, તકલીફ મોટી આવી શકે છે આ પ્રકારની. અને છેલ્લી ઘડીમાં આ જ થયું છે કે આપણે કોઈ પણ રીતે છે દાખલો શોર્ટ આઉટ કરીને એને જવાબ પૂરવામાં આપણે સ્પીડમાં જવું પડ્યું છે. કારણ કે લેન્ધી કહી શકાય પેપર, ડેફિનેટલી લેન્ધી તો હે જ, લેન્ધી તો હતું જ, બરાબર, ડેફિનેટલી હતું. પણ તમારી સ્પીડ રહી હશે દાખલા ગણવામાં તો તમારે પતી ગયું હશે. 5 મિનિટનો સમય બચે ખાલી છેલ્લે, 5 કે 3 મિનિટનો સમય, એવું પેપર હતું આવ્યું. કોઈને 10-15 મિનિટ ના બચે આમાં. પ્રોપર વેમાં કર્યું હોય ને પેપર આખું તો 10-15 મિનિટ કોઈને ના બચે, માત્ર 5 મિનિટ 3 મિનિટ બચે છેલ્લે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક પાસાને ફેંકવામાં આવે બેકી સંખ્યા આવે તેવી સંભાવના કેટલી? બોલો, સંભાવના ચેપ્ટરમાં મેં તમને આ કરાવેલું હતું, બરાબર. જ્યારે મેં ડાઇસ ચેપ્ટર ચલાવ્યું હતું ને એ વખતે મેં તમને પૂરીને બતાવ્યું હતું આ વસ્તુ. બહુ જ સારું છે. આ પ્રશ્નમાં કંઈ જ નહોતું. પાસા ફેંકવામાં બેકી સંખ્યા 3 જ આવે, 2 4 ને 6 જ આવે. એક જ પાસું છે અને એક પાસામાં સંભાવના કેટલી બને? 6 જ બને ને. 1 2 3 4 5 6. તો તમારે સિમ્પલી 3 ભાગ્યા 6 કરવાનું હતું, જે તમારી સંભાવના આવી જાય.
જે તમારી સંભાવના આવી જાય 1/2 1/2 ક્લિયર કટ છે દરેક મિત્રોને? કહો. ડન કરીશું. આગળ વધીએ પછી આપણે ચાલો પી એક કામ છે 16 દિવસમાં પૂરું કરે છે. આ વાળું પણ મેં તમને કરાયેલું છે. પી એક કામ છે 16 દિવસમાં પૂરું કરે, ક્યુ એક કામ છે 20 દિવસમાં પૂરું કરે છે. આ બંનેનો લસા લેવાનો હતો તમારે. તો 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 પંચું 80 તમારે અહીંયા કુલ કામ આવે 80. તો અમારે એક દિવસમાં થતું કામ છે પી નું 5 આવે 16 પંચું 80 અને ક્યુ નું 4 આવે 20 4 80. આવે કે નહીં આવે આવું કંઈક જણાવો મને. આવું કંઈક છે તમારે આવશે કે નહીં આવે જલ્દીથી જણાવજો મને. ચલો સ્પીડમાં. રાઈટ, આવું કંઈક આવે. આપણે હવે સિમ્પલ શું કરવાનું તમારે અહીંયા લાગતા દિવસો ઇઝ ઇક્વલ ટુ 80 અપોન જે આ કામ કર્યું છે એક દિવસનું 5 + 4 કરી દો 80/9 દિવસ આવે. આ મારો ફાઇનલ આન્સર હતો. સિમ્પલ વેની અંદર કાઉન્ટિંગ હતી સરસ મજાની એવી. તમારે આ કાઉન્ટિંગ કરવાની હતી સીધી એકદમ ઘૂઘરા જેવું હતું પેપર તો. ચાલો ડન, આટલું ક્લિયર કરીશું. આગળ વધીએ પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ચલીએ, ક્લિયર કટ છે. આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્નમાં. બધા મિત્રો ડન છે? યસ. લંબચોરસની લંબાઈની પહોળાઈ આમાં મહાનુભાવો 100% 66 સેન્ટીમીટર ટીક કરીને આવ્યા છે મોટા ભાગના મહાનુભાવો. બોલો, શોર્ટ કહી શકું. ભલે હું તમારી સાથે પેપર આપવા નથી આવે, કે ભલે મેં તમારું પેપર નથી જોયું, કે ભલે મેં તમારું માઇન્ડસેટ નથી જોયું, પણ તમે મોટાભાગના મિત્રો શું કર્યું આ પ્રશ્નમાં 66 સેન્ટીમીટર જવાબ લખીને આવ્યા છો. બોલો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જો આવું કંઈક થયું હોય તો પેપરમાં. હવે સિમ્પલ અહીંયા શું હતું, સૌથી પહેલા તમને ક્ષેત્રફળ આપેલું છે. તો ભાઈ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે કે ના આવે. એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ અને બ્રેડ્થ આવે કે ના આવે. ઓકે, તો તમારે અહીંયા ટોટલ 1025 હતી, બરાબર. આમાં 1025 હતી અને 25 લંબાઈ પહોળાઈ છે, મારે લંબાઈ શોધવાની છે. તો લંબાઈ 41 થાય અહીંયા. લંબાઈ શું થાય? લંબાઈ 41 થાય અહીંયા. હવે લંબાઈ તો 41 થઈ ગઈ, રાઈટ. 41 લંબાઈ સરસ મજાની એવી થઈ ગઈ. હવે તમારે પરિમિતિ શોધવાની હતી. તો પરિમિતિમાં ભૂરાઓ શું કર્યું, ભૂરા અને ભૂરી બહેનો, એમાં શું કર્યું 25 + 41 કરીને 66 જવાબ છે ટીક કરી આવ્યા. એટલે પણ પરિમિતિનું જે ફોર્મ્યુલા છે એ 2l + b છે, એ તો ધ્યાન રાખો. સીધું તમે આ રીતે કરવા જાઓ તો ડખા જ પડે એ રહે. એટલે 2 × 66 132 સેમી જવાબ આવતો હતો અને ટીક કર્યો બધાએ 66, જે આ ખોટો પડ્યો તમારે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ આવે. જીએસએસબી ની પેટર્ન જ થઈ ગઈ છે કે તમને તમારી મિસ્ટેક જ્યાં થવાની ને એવા ઓપ્શન બી તમને આપવાનું ચાલુ કરી દીધું છે એ લોકોએ. આ જીએસએસબી ના છેલ્લા જેટલા પણ પેપર લેટેસ્ટમાં લેવાયા બધામાં આ પ્રકારની પેટર્ન છે, ટોટલી દરેકમાં. એટલે હવે તમારે ધ્યાન રાખવાનું છે આ બાબતનું કે તમારે માર્ક્સ છે કપાઈ જવા છે કે પછી તમારે આવું થોડુંક ધ્યાન આપીને કાઉન્ટિંગ કરવી. ધ્યાન આપીને કાઉન્ટિંગ કરશો તો વાંધો નહીં આવે, ધ્યાન આપીને કાઉન્ટિંગ નહીં થયું તો જતું રહેશે હાથમાંથી આ રીતે, રાઈટ. ચલો બેચ કોર્સ છે એ જોઈ લો. સામર્થ્ય જનરલ બેચ કોર્સ ક્લાસ 3 ફરીવાર તમારી સામે આવી ગયો છે અને આપણે આ સામર્થ્ય જનરલ બેચ કોર્સ 27 તારીખે સ્ટાર્ટ થાય છે. અને સાર્થક ડીવાયએસઓ ડિપ્લોમા એસટીએ માટેનો બેચ કોર્સ છે. કોડ હર્ષલ લાઈવ યુઝ કરવાનો છે તમારે.
તમે અને તમારા બીજા મિત્રોએ ખાસ કરીને આપણા આ કોડ હર્ષલ લાઈવનો યુઝ કરવાનો થશે. મેક્સિમમ મિત્રોને તમારે રેફર કરવાનું છે. અને આ 20% ડિસ્કાઉન્ટ સ્કીમ છે. આ 20% ડિસ્કાઉન્ટ સ્કીમમાં લાભ લઈ લેવો જોઈએ. એક વર્ષનું સબસ્ક્રિપ્શન 4884 રૂપિયાનું છે. કઈ જ છે તે રીતે આમાં ઓછો નથી. સિમ્પલ વેમાં તમે જે તે સબસ્ક્રિપ્શન ડિરેક્ટલી કરી શકો છો. રાઈટ, તો આજે જ સબસ્ક્રિપ્શન કરીને જોડાઈ જાઓ. 28 એપ્રિલ લાસ્ટ ડેટ છે સબસ્ક્રિપ્શન કરવા માટેની. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. બહુ જ સારો પ્રશ્ન. આ વાળો મેં તમને એવરેજ ચેપ્ટરમાં કરાયો હતો, યાદ કરી લો. એવરેજ ચેપ્ટરમાં મેં તમને કરાયો હતો. મેં તમને કહ્યું હતું સરેરાશ અહીંયા લખો, બરાબર. વિદ્યાર્થીની સંખ્યા અહીંયા લખો. 15 ની સરેરાશ છે. વિદ્યાર્થી તમારે અહીંયા છે કેટલા છે? 30 છે. હવે કે જે બે શિક્ષક ઉમેરવામાં આવે તો વિદ્યાર્થી પ્લસ શિક્ષક થાય કે ન થાય? તો એમની સરેરાશ 16 જેટલી થાય છે. સિમ્પલી ડાયરેક્ટલી આમ જ કરી દો. 15 તરી 45 અને 16 તરી 48 ને 32, 480 ને 32 512. ડિફરન્સ લઈ લો. 62 વર્ષનો આવે છે તમારો જવાબ હતો. સિમ્પલ, કોઈ શોર્ટકટ ટ્રીકમાં જવાની નીડ નહોતી. આમાં ડાયરેક્ટલી આન્સર આવી જતો હતો તમારે. આ મોટો પ્લસ બેનિફિટ છે આપણી પાસે. ચલીએ ક્લિયર કરીશું આને. લો, આ દાખલો બહુ ઈઝી હતો. x plus 6y is equal to 13, x plus 4y is equal to 15. અહીંયા તમારે માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, તો અહીંયા 2y is equal to -2 આવતું હતું. ઘણા બધા ભાઈ છે અહીંયા કે બહેનો છે તે માઇનસ ને ખાઈ ગયા અને જવાબ +1 ટીક કરી લીધું. આવતો તો -1, બરાબર. ઉતાવળમાં આવું થવાનું. ઉતાવળ કરી હશે તો 100% +1 જ ટીક કરીને આવ્યા હશો. બેચ કોર્સિસ તમને મેં જણાવી દીધા છે. આપણે બેચ કોર્સિસ કયા કયા આવશે તો બેચ કોર્સિસ તમારી પાસે જુઓ તો એક જનરલ બેચ કોર્સ ક્લાસ 3 છે અને એક છે આપણે સાર્થક કોમ્પ્રિહેન્સિવ બેચ કોર્સ ડીવાયએસપી નોંધરા એસસીએ માટેનો બેચ કોર્સ છે. આપ લોકો એનરોલમેન્ટ કરી શકો છો કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને, બરાબર. વધુ માહિતી માટે તમે મારા નંબર ઉપર મેસેજ ડ્રોપ કરી શકો છો 8866250024 ઉપર. અને અનએકેડમી પર સબસ્ક્રિપ્શન કેવી રીતે કરવું, કઈ રીતે સ્ટેપ છે એનો વિડીયો સૌથી છેલ્લે છે, એને ચેકઆઉટ કરી લો તમારે, એટલે વાંધો ન આવે. બાકી જે સ્ટેપ છે તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, એના પર ટિક કરેલા આપણી બોક્સની લિંક ખુલશે અને તમને આ પ્રાઇઝિસ છે 28 એપ્રિલ સુધી જોવા મળે. 28 એપ્રિલ સુધી છે આપણે આ એરિયા સ્કીમ છે તેનું સૌ મિત્રોએ ધ્યાન લેવું. ટેક કેર, બાય, જય સોમનાથ. આગળ વાત કરીએ છીએ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. એક સમદ્વિ બાજુ ત્રિકોણની બે સરખી બાજુનું માપ 10 સેમી છે. ત્રીજી બાજુ પરના વેધની લંબાઈ 8 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું થાય? સિમ્પલ ક્વેશ્ચન એકદમ. તમારી પાસે બે લંબાઈ આ સરખી હોય ઓલવેઝ અને વેધ છે ત્રીજી લંબાઈ પર આ રીતે જ એની અંદર દોરાતો હોય ને એ પણ કાટખૂણે દુભાગતો હોય. હવે તમને 8 આપ્યું છે, બરાબર. તમને આ પૂછ્યું છે અને તમારે આ આખી લંબાઈ પૂછી છે. જો મને આટલું પોર્શન મળી જાય તો આ ભાગ અને આ ભાગ સરખો છે, માટે આમાં શું થાય? તમારે અહીંયા સિમ્પલ વેની અંદર જો જોવા જાઓ તો આની અંદર તમારે છે તે એરિયો પોઈન્ટ ઓફ વ્યૂ કયો લઈ શકો? કાટકોણ ત્રિકોણવાળો. 8 10 તો આ 6 આવે, આ 6 આવ્યું તો આ પણ 6 આવે, માટે ત્રીજી બાજુની લંબાઈ તમને 12 સેમી પડે. સિમ્પલ કોન્સેપ્ટ હતો, રાઈટ. બધાને ક્લિયર છે એકદમ? યસ, ગોગરા જેવું. તેના બાદ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમારી સામે. એક ચોરસની પરિમિતિ છે તે એરિયા 96 સેમી છે. એક ચોરસની પરિમિતિ છે તે કેવી છે? 96 સેમી છે પરિમિતિ. તો અહીંયા આગળ તમારે વિકર્ણની લંબાઈ પૂછી છે. સૌથી પહેલી નીડ શું છે? અહીંયા સૌથી પહેલી નીડ એ છે તમારે કે તમારે કઈ પ્રકારનું વર્ક કરવાનું છે. તો સિમ્પલ વેમાં આપણે વર્ક કરીએ. અહીંયા ચોરસની પરિમિતિ છે તે કેટલી આવે? તો ચોરસની પરિમિતિ છે 96, એટલે તમારે અહીંયા 4a = 96 લેવાનું. a બરાબર તમારે 24 આવે. મને તો વિકર્ણ ડાયરેક્ટ ફોર્મ્યુલા ખબર છે, d = √2a, બરાબર. વિકર્ણ d = √2 એટલે 24 √2 તમારો જવાબ આવે. વાર્તા પૂરી તમારી. ક્લિયર કટ છે બધાને? જુઓ જરા. આ a છે, આ a છે, આ વિકર્ણ છે, આ કાટખૂણો છે. d = d² = 2a², રાઈટ. ધેન √2a. તો એક આ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે.
નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે આગળ તરફ. બહુલક. બહુલક એટલે તમારે અહીંયા જે એક જ આંકડો છે કેટલી વખત છે તે રિપીટ મોડમાં થઈ રહ્યો છે, વધુમાં વધુ 4 4 અને 4. તો સૌથી વધુ 4 થઈ રહ્યો છે, માટે આ બહુલક આવે. ધેટ્સ ઇટ. ઓકે, તો આ દાખલામાં આપણે શું કરીશું, અહીંયા તમારી સ્પીડ છે બરાબર, એક ટ્રેનની આપી, બીજી ટ્રેનની આપી છે, અને સામે ટ્રેન જઈ રહી છે. બંને સ્પીડનો સરવાળો થાય 55 + 45, અને તે આવશે તમારે 100 km/h આવવાનો. તમને અહીંયા ટાઈમ આપ્યું છે સેકન્ડમાં 18 સેકન્ડ, અને તમે સિમ્પલી આને પહેલાં મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરો તો 100 છે. હું મોટામાંથી નાનામાં જાઉં, મારો અંશ નાનો હોવો જોઈએ, 5/18, અહીં 9 આવશે, અહીં તમારે 50 આવશે, 250/9 છે તમારે એ મીટર પર સેકન્ડ આવે. હવે સિમ્પલી તમારે અહીંયા પહેલી ટ્રેનની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ બીજી ટ્રેનની લંબાઈ, એટલે બંનેને L ધારી લઉં તો તમારે અહીંયા સ્પીડ ઇઝ ઇક્વલ ટુ L1 + L2 એટલે L+L / T લખાય કે ના લખાય? માટે 250/9 કરી દો, 2L કરી દો, અને અહીંયા 18 કરી દો. 9 દુ 18, 2 2 કટ, L બરાબર 250 મીટર જવાબ આવે. તો તમારી જે ટ્રેનની લંબાઈ છે, બંને ટ્રેનની લંબાઈ 250 મીટર આવશે. ડન, ઇઝી ક્વેશ્ચન હતો. એના બાદ જે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે 17 જૂન 1998 છે. 17 જૂન 1998 છે, એમાં સૌથી પહેલાં તમારે શું કરવાનું? 17 તારીખ છે, તે 17 તારીખ તમારે નોટ ડાઉન કરી લેવાની હતી. પછી તમારે એ જે મહિનો છે જૂન મહિનો, તો જૂન મહિનાનો તમે કોડ કેટલો લેશો એ પરીક્ષા માટે અતિ મહત્વની વસ્તુ હતી. તમે એ કોડની અંદર છે, ઘણા બધા મિત્રોએ લોચા માર્યા છે કે કોડ કયો લેવો, કારણ કે આની ટ્રીક જ છે, બહુ ટ્રિકી મેથડ છે આખી આની, અને જેને સરખી રીતે કેલ્ક્યુલેશન કર્યું હશે એને ક્યાંય વાંધો નહીં આવે. એટલે જૂન મહિના માટે કોડ આવે છે તમારી પાસે અહીંયા 4. એના બાદ કોડ પતી જાય, કોડ પતે એટલે પછી તમારે આવે સદીનો કોડ. સદી 1901 થી 1999 વચ્ચે છે, 1900 થી 1999 0 કોડ આવે. પછી તમારે વર્ષના છેલ્લા 2 આંકડા છે એ લખી દો, અને એ વર્ષ 98 છે એને તમે 4 વડે ભાગી દો, એટલે તમારે એ કંઈક અરાઉન્ડ 4 × 1 = 4, 4 × 2 = 8, અને 18 બચશે, 4 × 4 = 16. કેટલા બચે તમારે? અહીંયા 2 બચ્યા, પણ જે ભાગફળ બચે, ભાગફળ અહીંયા લખવાનું થાય 24. બધાયનો સરવાળો કરો, 24 24 અને 21 45, 45 એટલે 143 આવશે. અલ્ટિમેટ જે આ વેલ્યુ આવી 143 ને 7 વડે ભાગશો તમે તો 7 દુ 14, 0 0 3, 3 શેષ વધી. તમારે અહીંયા પેટર્ન છે 0 1 2 3 4 5 6. અહીંયાથી રવિવારથી ગણતરીની શરૂઆત થાય, સોમવાર, મંગળવાર અને આ બુધવાર. બરાબર, આ બુધવાર. તો તમારો જવાબ બુધવાર આવશે. ડન? યસ, ટેક કેર, બાય બાય, જય સોમનાથ. ઘોડાની ત્રિજ્યા છે 21 સેમી હોય, ઘનફળ કેટલું થાય? સિમ્પલ વેમાં ઘોડાની ત્રિજ્યા છે, તમને ઘોડાનું ઘનફળ 4/3 πr³ આપ્યું જ છે, પણ કેલ્ક્યુલેશન તમારે અહીંયા સ્પીડમાં કરવાની હતી. 22 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21, 7 તરી 21, 7 તરી 21 ગયા 88 ગુણ્યા 21 ગુણ્યા 21, રાઈટ. તો સિમ્પલી તમારે અહીંયા શું કરવાનું હતું? 21 નો વર્ગ છે એ પહેલા તમે કરી લો. 21 નો વર્ગ તમે જ્યારે કરવાના છો તો એ વખતે તમારે 21 નો વર્ગ છે તમને મોઢે હોવો જોઈએ. તમે પછી 21 ગુણ્યા 21 કરવા જાઓ તો મેળ પડતો નથી. પહેલી સિમ્પલ વસ્તુ તમને કહી દો મગજમાં, 441, રાઈટ. હવે સમજો અહીંયા, હવે તમારે અહીંયા છે ને 88 અને 441, એટલે છેલ્લે આઠડો તો આવવાનો, બરાબર, પરંતુ કયો જવાબ નહીં આવે એ એલિમિનેટ કરી શકો તમે. 400 ગુણ્યા 800 કરો ને ત્યારે 32 આવે, 4 ગુણ્યા 8 એટલે આ જવાબ તો આવે જ નહીં. તમે 4 તરી 12, 12400 તો આવે નહીં. રહ્યો એ અને ડી ઓપ્શન, બરાબર. હવે કેલ્ક્યુલેશન તો તમારે કરવી જ પડશે. એટલે તમારે જવાબ કયો આવશે? બચેલામાંથી રિસ્ક પેટે લઈ શકો, છેલ્લી ઘડીમાં સમયના બચ્યો તો આ જ જવાબ આવે છે અલ્ટિમેટલી. આને તમે કરી શકો ટીક આઉટ. બાકી તમારે કેલ્ક્યુલેશન મોડમાં તો આ રીતે જ જવું પડે. 441 છે, બરાબર, અને એને તમારે પછી 9 વડે ગુણી લો. સૌથી પહેલા 9 4 9 36, 3 અને આ 39690 આવશે. 39690 માંથી તમારે કેટલા બાદ કરવાના? 441 ગુણ્યા 2 એટલે 882 બાદ કરવા પડે અલ્ટિમેટ તમારે, રાઈટ. એટલે 38808 આવે. આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે આનું. મેં શું કર્યું? મેં અહીંયા 88 ભાગ પાડ્યા 90 - 2 કરીને, તો હું સફળતાથી અને સરળતાથી આન્સર લાવી શકું. એના માટે 10 વર્ષ પહેલા યુવરાજની ઉંમર રોહિતની તે સમયની ઉંમર કરતા 1/3 હતી. હાલની યુવરાજની ઉંમર 18 વર્ષ છે. તો હું શું કરું ભાઈ? યુવરાજની 10 વર્ષ પહેલાની ઉંમર શોધું. 8 વર્ષ આવે. હવે જુઓ, 10 વર્ષ પહેલા યુવરાજની ઉંમર
રોહિતની ઉંમરના 1/3 હતી કેટલા વર્ષ પહેલા 10 વર્ષ પહેલા હવે બોલો યુવરાજની ઉંમર 10 વર્ષ પહેલા 8 છે આ 3 આ બાજુ આવે રોહિત 24 વર્ષ આવે રોહિતની બરાબર રોહિતની 10 વર્ષ પહેલાની છે રોહિતની હાલની પૂછી છે તો હાલની ઉંમર રોહિતની 24 + 10 34 વર્ષ આવે અહીં ઘણા મિત્રો 24 ઓપ્શન આપ્યો તો ટીક કરતા પણ ઓપ્શનમાં છે નહીં બાકી કરતા ટીક 100%. બે સંખ્યાઓનો લસા 8919 અને સરવાળો 1000 છે સિમ્પલ વેમાં હવે આ પ્રકારનો જ્યારે પણ કોઈ દાખલો આવે ને તમારે મલ્ટિપ્લિકેશન કરીને ચેક કરી લેવાનું કે શું આ જે મલ્ટિપ્લિકેશન આવે છે લસાનો 8919 એવું અહીંયા જ મળે આમાં જ બાકી કોઈમાં તમને નહીં મળે 7 તરી 21 એકમનો અંક છે એક મળે ના આવે 7 તરી 21 ના આવે 1 × 9 પોસિબલ છે પણ આ નહીં આવે આન્સર તમારો આ જ આવવાનો 8919 વાળો ધેટ્સ ઇટ કારણ કે અહીંયા તમારે 10 વડે ગુણો તો એ 9890 થાય આ તો 11 વડે ગુણો છે હજી આમાં 989 એડ થાય સિમ્પલ એક કોન્સેપ્ટ લગાવવાનો પ્રયત્ન કરો એટલે આને મલ્ટિપ્લિકેશન કરીને કોઈ નીડ જ નહોતી બનતી 991 × 9 તમારો જવાબ આવવાનો નેક્સ્ટ ક્વેશ્ચન 17 જૂન 1998 17 જૂન 1998 છે હવે સિમ્પલ વેમાં સૌથી પહેલા તો આમાં શું કર્યું ઓનેસ્ટલી મને ખબર કે અહીંયા તમારે 318 આવે છે તો નિયર બાય નિયર ક્યાંક 300 નો કોન્સેપ્ટ બનતો હોવો જોઈએ તો મેં સીધું 1250 જ ઉપાડ્યું અહીંથી 1250 ના 12% ફાઇન કરો ભાગ્યા 100 કરો બરાબર 0 5 2 10 25 5 125 2 6 12 150 આવી ગયું હા 150 ના ફરીવાર 12% ફાઇન કરો બરાબર 100 એટલે આ તમારે 18 આવશે બરાબર 18 હવે જે પ્રકારની સિસ્ટમ સમજાવી છે 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષના વ્યાજને 2 અને બીજા વર્ષના વ્યાજને 1 300 અહીંયા આવે 18 અહીંયા આવે માટે મારું જે અનુમાન છે પરફેક્ટ વેમાં નીકળે 1250 આવે કઈ શ્રેણી બંધ બેસતી નથી અહીંયા બરાબર કઈ સંખ્યા છે તે દઈએ સિમ્પલ વેમાં અહીંયા છે ને શું થઈ રહ્યું છે તમે જુઓ 480 મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગે 10 × 2 + 2 22 × 3 + 3 69 × 4 + 4 તો નેક્સ્ટ 280 × 5 + 5 લાગવું જોઈએ પણ આ 480 છે તેનો નથી બની રહ્યો અહીંયા ઓકે માટે આ તમારે નડતર રૂપ હતો નેક્સ્ટ બહુ સારો પ્રશ્ન હતો આમાં બધા બહુ કન્ફ્યુઝ થયા અને કેલ્ક્યુલેશનમાં તમને યુટ્યુબ ઉપર અલગ અલગ જે કાઉન્ટિંગ કરાવે એ કાઉન્ટિંગમાં બહુ કન્ફ્યુઝન આવી જાય આપણે એવી કોઈ કાઉન્ટિંગ નથી કરવાની હું તમને સિમ્પલ કાઉન્ટિંગ આપું તમારે આ 1600 ખરીદી શકાય બરાબર પહેલા વાળામાંથી 2 કોમન નીકળે છે નીકળી રહ્યો જો તમે અહીંયા તો પહેલેથી જ કોમન કાઢી લેવાના હોય અને a + 2b = 800 હવે સરખાવો આને ને આને તો a + 2b = 800 બરાબર a + 6b = 1600 સિમ્પલ વેમાં માઇનસ તમે કરો અહીંયા બધું તો -4b આવે અને અહીંયા 800 આવે -800 એટલે અહીંયા તમને જવાબ શું મળે 200 પ્લસમાં જવાબ મળે બોલો બી છે શું તો આપણે શોર્ટ ધાર્યો છે બી કારણ કે સેકન્ડ નંબરમાં બી શોર્ટ છે તો 12 શોર્ટ જોતા હોય તમારે 12 × 200 2400 રૂપિયા ચૂકવવા પડે ધેટ્સ ઇટ વાર્તા પૂરી તમારે અહીંયા સોરી 2400 જવાબ આવે ટોટલી દરેકે દરેક કોન્સેપ્ટ છે એ આપણે પ્લસ જે પેઇડ ક્લાસ છે અનએકેડમીના દરેક કોન્સેપ્ટ સમજાવેલા છે એકે એક બરાબર અને એનું પ્રૂફ છે તમને હું આજે બપોરે આપણા 2:50 3:40 ના ક્લાસમાં બતાવીશ તો મેક શ્યોર આપ લોકો છે ત્યારે બપોરે 2:50 અને 3:40 ના ક્લાસમાં આવી જાજો તો વાંધો નહીં આવે તમારે ક્યાંય પણ ડન ચલો ત્યારે તો ક્લાસને કરીશું હવે એન્ડ અપ અને જે પણ મિત્રોએ પ્લસ સબસ્ક્રિપ્શન કરવાનું છે પહેલી તકે આપ લોકોએ પ્લસ સબસ્ક્રિપ્શન કરી લેવાનું ભૂલ્યા વગર છે તે પ્લસ કરતા કોડ છે તે ટાર્ગેટ જીપીએસસી અથવા હર્ષલ લાઈવ કોડ મારા જ છે તમે એ કોડનો યુઝ કરી શકો છો બરાબર તો આ કોડ યુઝ કરો અને આજે જ પ્લસ બેચ કોર્સિસ તમને મેં જણાવી દીધા છે આપણે બેચ કોર્સિસ કયા આવશે તો બેચ કોર્સિસ તમારી પાસે જુઓ તો એક જનરલ બેચ કોર્સ ક્લાસ 3 છે અને એક છે આપણે સાર્થક કોમ્પ્રિહેન્સિવ બેચ કોર્સ ડીવાયએસપી નોંધરા એસસીએ માટેનો બેચ કોર્સ છે આપ લોકો એનરોલમેન્ટ કરી શકો છો કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને બરાબર વધુ માહિતી માટે તમે મારા નંબર ઉપર મેસેજ ડ્રોપ કરી શકો છો 8866250024 ઉપર અને અનએકેડમી પર સબસ્ક્રિપ્શન કેવી રીતે કરવું કઈ રીતે સ્ટેપ છે એનો વિડીયો સૌથી છેલ્લે છે એને ચેકઆઉટ કરી લો તમારે એટલે વાંધો ન આવે બાકી જે સ્ટેપ છે તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એના પર ટિક કરેલા આપણી બોક્સની લિંક ખુલશે અને તમને આ પ્રાઇઝિસ છે 28 એપ્રિલ સુધી જોવા મળે 28 એપ્રિલ સુધી છે આપણે આઈડિયા સ્કીમ છે તેનું સૌ મિત્રોએ ધ્યાન લેવું ટેક કેર બાય જય સોમનાથ